સુરત વરાછા એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટની ઘટનામાં બિહારની કુંદન ભગત ગેંગના 2 સાગરીત ઝડપાયા। 1500 કિલોમીટર પીછો કરી સુરત ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યા। આ ઘટના બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચના 7 પોલીસ ઇન્સ્પેક્ટર અને 100 જેટલા પોલીસ કર્મચારીઓએ અલગ અલગ ટીમ બનાવી હતી। 1000 કરતાં વધારે સીસીટીવી કેમેરા અને ટાવર ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે બાદ પોલીસે ઘટનામાં ઉપયોગી લેવામાં આવેલા 3 વાહનો જપ્ત કર્યા હતા। સ્પ્લેન્ડર, પલ્સર અને અપાચી ઓલપાડના કન્યાસી સીમ વિસ્તાર અને કુરસદ ગામ પાસેથી મળી આવી હતી। સ્પ્લેન્ડર બાઇક સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ચોરી થયું હતું। અપાચી મોટરસાઇકલ તેલંગાણા ખાતેથી ખરીદવામાં આવ્યું હતું અને ખોટા આધાર કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। બીજી તરફ આરોપી રાંદેર ઉગત કેનાલ રોડ તેમજ વેડ રોડ ઉપર ખોટા આધાર કાર્ડના આધારે 2 મહિના સુધી ભાડે રહ્યા હતા। બેંકમાં લૂંટની ઘટના પહેલા તેમને અનેકવાર રેકી કરી હતી। બિહારના રહેવાથી કુંદન ઉર્ફે ભગતે પોતાની ગેંગ પાસે આ ઘટનાને અંજામ અપાવ્યો હોવાની વાતને પોલીસને મળી હતી। કુંદન ઉર્ફે ભગત હાલ લૂંટ તેમજ ધાડના ગુનામાં જેલમાં બંધ છે। મોબાઈલ ડેટાનું એનાલિસિસ કરતા સામે આવ્યું હતું કે ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં રહેતો શુભમ કુમાર આ ગુનામાં સંડોવાયેલો છે। શુભમ મોબાઈલનો ઉપયોગ કરતો ન હતો અને અવારનવાર પોતાનું રહેઠાણ પણ બદલતો હતો। પોલીસે 3 દિવસ સુધી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ કરી શુભમ કુમારને અયોધ્યા ખાતેથી ઝડપી પાડ્યો હતો। આ ઉપરાંત વિકાસસિંહને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો। 29/4/2026ના રોજ આરોપી શુભમ અને અન્ય 2 આરોપીઓ સાથે મળી વિકાસને સુરતમાં બેંક લૂંટની ઘટનામાં ભાગ મળશે તેવું કહી છુપાવવા માટેની વ્યવસ્થા કરવા જણાવ્યું, જેથી વિકાસે ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં આરોપીઓને છુપાવવા માટેનું સ્થળ શોધી આપ્યું હતું। પોલીસે હાલ શુભમ ઠાકુર અને વિકાસસિંહ રાજપૂતની ધરપકડ કરી છે। પોલીસે બંને આરોપી પાસેથી રોકડા 93,000 અને 3 મોબાઈલ જપ્ત કર્યા છે। આરોપી શુભમ ઠાકુર સામે બિહારના બારૂગંજ અને બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે। તો આ લૂંટનો માસ્ટર કુંદન ભગત હાલ આદર્શ સેન્ટ્રલ જેલ પટના બિહારમાં બંધ છે। ગેંગના સભ્યો સાથે સંપર્કમાં રહી તેને આ લૂંટનો પ્લાન બનાવ્યો। નવેમ્બર 2023માં દહેરાદૂનના રિલાયન્સ જ્વેલરીના શોરૂમમાં 14 કરોડની લૂંટનો માસ્ટર માઇન્ડ કુંદન ભગત છે। માસ્ટર માઇન્ડ આરોપી કુંદન ભગતનો આદર્શ સેન્ટ્રલ જેલ પટના બિહાર ખાતેથી કબજો મેળવવાની પ્રક્રિયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ ભાગતા ફરતા અન્ય આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમ પણ બનાવવામાં આવી છે। 27 એપ્રિલના દિવસ એવા હતા કે 26 એપ્રિલ મહાનગરપાલિકાની ચૂંટણી હતી, 28 એપ્રિલના દિવસે જો કાઉન્ટિંગ હતી, તો બધા એને ખબર હતા કે સમગ્ર પોલીસ જો એમના ઇલેક્શનમાં મોડી રાત તક આમાં બિઝી રહેવાની છે। નેક્સ્ટ ડે જો પોલીસના મૂવમેન્ટ થોડા ઓછા રહેશે જો ત્યારે આ લોકો જો પ્લાન કરે કે 27 એપ્રિલ જો અમે લોકો આ લૂંટ કરી છે। અને એના પછી જો જ્યારે આ આરોપીઓનો અમે લોકો જો ટ્રેક કરવાના ચાલુ કર્યા ત્યારે એવા ખબર પડી કે જો જ્યાં આ લોકો રહેતા હતા જો એનાથી જો મકાનના માલિક હતા એના થોડા બહુ ડાઉટ થયા, તો ત્યાંથી છોડીને વેડ રોડ પાસે જો બીજા મકાનો લઈ લીધા જોઈએ અને વેડ રોડ પાસે બીજા મકાનોમાં હતા જોઈએ। અને પછી જો આ લૂંટનો અંજામ કર્યા પછી જ્યારે જો તપાસ થઈ, તપાસમાં તમામ અમે લોકોને જેટલા બી પુરાવા હતા જો સીસીટીવીના પુરાવા હોય, બીજા ઘણા બધા પુરાવા ભેગા કર્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સ વગેરેનો ઉપયોગ કર્યા પછી જો એવું જાણવા મળેલ જો કે આ લોકો પાસે જો 3 વ્હીકલ હતી। એક વ્હીકલ તેલંગાણામાંથી ખરીદીને આ લોકો લઈ આવ્યા હતા જો અને ત્યાંથી ચલાવતા લઈ આવ્યા અને 2 મોટરસાઇકલ અહીંયા ચોરી નહોતી જોઈએ અને એક ખડોદરાના ચોરી થઈ હતી અને બીજા 1 મહિના બધા ઘસી નાખી છે આ લોકો રજિસ્ટ્રેશન નંબર વગેરે, જેના અમે ફેસલના મદદથી રજિસ્ટ્રેશન નંબર કઢાવીએ છીએ જો ઇન્જન ચેચિસ નંબર, જેથી ખબર પડે ગાડીને ક્યાં ને ગાડી હતી જો। અને પછી જો આ જો પૂરા આરોપીઓના જો મોડસ ઓપરેન્ડી એવું હતી જો કે આપના એક ગેંગ છે। હું આપને નટસેલ બતાવવા માંગીએ છીએ કેવી રીતે આ બધા જો પ્લાન બનાવ્યો છે। એક પૂરા આંતરરાજ્ય એક ગેંગ છે જેના મેઇન સરગના છે કુંદન ભગત જો આ કુંદન ભગત અત્યારે પટનાના બેઉર જેલમાં સિરિયસ ગુનાઓમાં જો જેલમાં છે જો અને આ જ ગેંગના જો સરગના જો 2023માં દહેરાદૂનમાં જ્યારે ત્યાંના દહેરાદૂનનું મોટો ફંક્શન ચાલતા હતા, વીવીઆઈપી વિઝિટ જે દિવસે હતી તે દિવસે જો રિલાયન્સના આપણા જો જ્વેલરી શોપમાં જો આ લોકો લૂંટ કરી હતી, 13 કરોડ રૂપિયાના લૂંટ થઈ હતી જો અને આ જ ગેંગના અમુક સાગરીત અહીંયા સુરતમાં જો રહેતા હતા જો આ લોકો એવું નક્કી કરે કે જેટલા બી લોકો આ પ્રકારના ગુનાઓમાં સામેલ હોય, અલગ અલગ જેલોમાં એકબીજા સાથે કોન્ટેક્ટમાં આવ્યા હોય, આ લોકોને કોન્ટેક્ટ કરીને ત્યાંથી અહીંયા સુરત મોકલવાના ચાલુ કરે છે।
જેથી જ્યારે બધા ગેંગ મેમ્બર અહીંયા ભેગા થયા તો એકબીજાને કોઈ ઓળખતા પણ નહીં હતા, એકબીજા બારેમાં વધારે કોઈ જાણતા પણ નહીં હતા. અને ટૂંકા નામ જાણે ગલત આ લોકો પછી જો આધાર કાર્ડ વગેરેની ડિટેલ અમે લોકો મેળવી. આધાર કાર્ડ બધા મધ્યપ્રદેશ બનાવવામાં આવેલા છે, બધા ખોટા છે, ફેક છે આધાર કાર્ડમાં ફોટો એની છે, બાકી કોઈ પણ ડિટેલ આ લોકોનામાં ડિટેલ નથી જોઈએ. તો ગેંગના મોડસ ઓપરેન્ડી એવું હતી જોઈએ કે આપણા अलग अलग राज्यों जो एकदम क्रिमिनल है, जो आ प्रकार गुनाओं में वेपन आर्म्स एक्ट लूट डकैती में शामिल हो एना कॉन्टेक्ट કરીને અહીંયા મોકલે. અહીંયા એના જો માણસ હતા જોઈએ આ માણસ બધાને લેવા જાય અને લઈ આવે અને પછી સાથે રાખે જોઈએ અને જેટલા જરૂરત છે એટલા જ પરિચય એકબીજામાં કરાવે એકબીજા સાથે અને ટૂંકા નામ આપે જોઈએ અને એક વ્યક્તિને 4 5 નામ તરીકે હોય ઉર્ફે 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 ઉર્ફે, જેથી કોઈને સાચું નામ એના ખબર નહીં હોય, कौन क्या ना रहवासी हो आ भी आपस में आ लोग बात नहीं करता था. तो एकदम प्रोफेशनली બધા લોકો ભેગા થયા, ફેક આઈડી બનાવી, ભાડા ઉપર એક જગ્યાએ મકાન લીધા જોઈએ, રેકી કરવા જાય વારંવાર. આ બેંકમાં ઘણા વખત ગયા, બેંકના તમામ એમ્પ્લોઈઝ જેટલા છે આ લોકોના ફોટા બી એના પાસે છે જોઈએ, ક્યારે શું મુવમેન્ટ થાય છે, કઈ રીતે થાય છે આ બધા બી આ લોકો જોયા જોઈએ. પછી જોઈએ જ્યારે અહીંયા સે લૂંટ જ્યારે કરી જોઈએ, લૂંટ કર્યા પછી જ્યારે ભાગે અહીંયાથી જો ટીમો અમારી जो हमारा CCTV ने जो हमें खंगाला ने बीजा जो पुरावाना आधारे जो टीम हमारी यूपी पहुंची जो है, यूपी में रायबरेली में आ जो एक जे आरोपी बे आरोपी पकड़ाए છે. एक आरोपी છે શુભમ ઠાકુર અને એક બીજા છે વિકાસ સિંહ રાજપૂત. જો શુભમ ઠાકુર છે આ આરોપી અહીંયા ક્રાઇમ કરવા માટે બેંક ડકૈતીમાં સામેલ હતા જોઈએ. આ અહીંયા તો રાયબરેલીમાં એના એક દુકાન છે, કાપડની દુકાન ચલાવે છે, નાની દુકાન છે એની જોઈએ. ત્યાં ગયા, ત્યાંથી પછી જોઈએ એના ખબર હતી કે પોલીસ ટીમ પાછળ છે, તુરંત જગ્યા ડેલી જગ્યાઓ ચેન્જ કરે. તો રાયબરેલી 3 માણસ ગયા જોઈએ, જો જેટલા બી 7 વ્યક્તિઓ જો લૂંટ કરવા આવ્યા હતા આમાં 3 લોકો રાયબરેલી ગયા જોઈએ. રાયબરેલીમાં 1 દિવસ રોકાયા, બાકી 2 માણસો ત્યાંથી અલગ થઈ ગયા. આ શુભમ ત્યાંથી ચેન્જ કરીને આપણી જગ્યા ગોંડા ગયા જોઈએ. પછી ગોંડા છે પછી ત્યાં અયોધ્યા ગયા જોઈએ અને અયોધ્યા પાસે જ અમારી ટીમે જે યુપી પોલીસના મદદથી જોઈએ અમે ત્યાંથી જોઈએ એના પકડાયા જોઈએ. અને વિકાસ રાજપૂત જો એના આશ્રય આપતા હતા જોઈએ, जो एना जो सगवड़ता ઊભી કરી કે એના ક્યાં ક્યાં જો એના રહેવા માટે જો વ્યવસ્થાઓ કરી અને ત્યાં પકડાય અને 98,000 રૂપીઝ આ જો લૂંટના પૈસાનો જો ડિસ્ટ્રીબ્યુશન પછી થવાના હતા એમાં અત્યારે ખર્ચા પેટે જો એના ઓનલાઈન 98,000 રૂપીઝ જો શુભમના મળ્યા, જેનાથી 93,000 રૂપીઝ એના પાસેથી રિકવર કરવામાં આવેલા છે. 3 મોબાઈલો રિકવર કરવામાં આવેલા છે. આ 2 આરોપીઓ જો આપણે પાસે લઈ આવ્યા તો વિકાસ એના આશ્રય અત્યાર સુધી જો પુરાવા મળ્યા છે તપાસમાં એના આશ્રય આપવામાં અને પછી જો શુભમ છે, શુભમના ઉપર 2 ગુનાઓ દાખલ થયેલા છે. એક આર્મ્સ એક્ટના ગુના છે, બીજા એના ઉપર જો બિહારમાં બ્રહ્મપુરા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુના દાખલ થયેલા છે લૂંટ સાથે જોઈએ. તો આ પ્રકારના આ ક્રિમિનલ છે. અત્યાર સુધી અમે લોકોને બીજા બી કરીબ આના સિવાય જો 7 જેટલા બીજા આરોપીઓનો બી અમારા લોકોના તપાસમાં ખોલા છે, જેના પાછળ અમારી ટીમ अलग अलग राज्यों में हमारी टीमों અત્યારે કામ કરી રહી છે સ્થાનિક પોલીસના મદદથી જોઈએ. અને